છે ને આપણે 12મા રિઝલ્ટ છે. એમ તો રમવાય થોડી ઘણી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જ છો? જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી, આજે છે ને 24 તારીખ છે. પાછી આજે આપણે પરીક્ષાની જે આપી હતી પેપર, જે રીતે 12માની પેપર આપી હતી એના રિઝલ્ટ આવી ગયું છે. એટલે આવવાનું 12 છે, 25 તારીખે આવે અને આજે છે 24 તારીખ. અને આપણને તો ખબર છે કે 25 તારીખે પેપરનું રિઝલ્ટ આવે છે. અને મમ્મી પપ્પા એ લોકોને ખબર નથી તો પેપરની રિઝલ્ટ આવે એટલે આપણે એવાને કહીશું કે આજે કાલ આપણું રિઝલ્ટ આવે તો એવાનું રિએક્શન કેવું હશે, બરાબર, એ જોઈશું. અને આપણને પણ થોડું બીક તો લાગે છે કે સારું પાસ થશું ફેલ થશું, બરાબર. પાસ જ થવાના છીએ, પણ મમ્મીએ કહું બધા પૂછી જોઈશું, બરાબર. આપણે એવાનું હું એમને કેવું લાગે છે કે આપણે પાસ થઈશું ના પાસ થશું, પાસ થશું તો શું કરવાનું નક્કી કર્યું આગળ, અને નપાસ થઈશું તો શું શું કહે છે, બરાબર. જોઈએ, ચલો. તો ફેમિલી આપણે જોઈએ છીએ અત્યારે પાણી આવ્યું હશે, લગભગ મમ્મી તો કપડાં ધોતી હશે. કપડાં ધોવા, લગભગ તો કપડાં ધોવા જો કપડાં ધોવાય છે, બરોબર. પછી કહીશું પછી પપ્પા છે ને આવશે. પપ્પાએ નોકરી ગયા, પપ્પાએ રાતે આવશે એટલે મને રાતે જ પૂછશું, બરાબર. અત્યારે મમ્મી એકલા જ છે ઘરે અને પાછું પાણી આવીશું ને એટલે કપડાં ધોવા. તો કપડાં ધોઈ દઈએ અને પછી નાહી લે, પછી આ પપ્પા હું પૂછશું, બરાબર. અત્યારે તો પાણી આવીશું એટલે જવાનું છે એટલે થોડી વાર ભરી નાખીએ. જો ફેમિલી, ચા પી લઈએ અને ફટાફટ પછી મમ્મીને લઈ લઈએ, નાવા બેસી જશે એટલે પછી આપણે પછી પૂછીએ, બરાબર. આપણું રિઝલ્ટ આવશે, બરાબર. એવું ફેમિલી, મમ્મીને નાહી રહેશે અને અત્યારે ખીચડી વળશે, બરાબર. આપણે જઈને પૂછીએ, બરાબર, જોઈએ શું કહે છે. મમ્મીથી ખીચડી વળાજો, ખીચડી ચાલુ થઈ ગઈ વળવાની. મમ્મી કાલ બહુ ખબર હતા, કાલ કઈ તારીખ છે? આ 24 થઈ અને કાલુ હતી, નહીં ખબર. હું કહું કાલ છે ને આપણે 12મા રિઝલ્ટ છે. હા, જોઈ લે. શું લાગે તમને? એટલે પાસ થઈ ગયો કે નપાસ? ખરેખર તમને શું લાગે એમ કહું? તો ચાલો જ બધું ચાલે. બે નંબર શું કેવું? ખીચડી મેં કહી દઈશું કાલ સવારે 8 વાગે, બરોબર. ચોક્કસ રિઝલ્ટ લેવા નહીં જવાનું, ઓનલાઈન દેખવાનું રિઝલ્ટ. શું કરશો? કિલો પેડા હું મને. અરે પેડા મને પેડા મને પેડા તો પાસ તો થઈ જ ગયું. કેવું પેડા મને તો મમ્મી તો કે જોઈએ કાલે તમે જોઈ તો હશે મમ્મી શું કીધું, બરોબર. પપ્પા આવશે એટલે જોઈએ પપ્પા શું કહે, બરોબર. 100 વાગવા આવ્યા 100. મમ્મી તને નવ લાગે, પપ્પા શું કહે છે? આપણા પપ્પા કાલ રિઝલ્ટનું કહીએ છે તો ચમ એ નહીં, રિઝલ્ટ આવે એટલે કહેવાનું.
અને અત્યારે કહીએ કે કાલ રિઝલ્ટ આવે તો કે છે રહ્યા એ એમ કહે છે તું ફેલ થઈ જાય કે પાસ થઈ જાય કશું જ નહીં એમ જ કે મારી નોકરી કરો નોકરી કરવાની પપ્પા તો એક જ વસ્તુ ખાલી નોકરી કરવાની પાસ તો કે ન પાસ શું કહેવું ના વધુ નહીં બરાબર પપ્પા આવે તો પૂછશે આપણે તો ફેમિલી પપ્પા તો હજી આવ્યા નથી અને 100 વાગી જાય છે એટલે લગભગ 8 વાગે આવી જશે પપ્પા બરાબર એટલા ભાઈ તો બેને આવી જાય પૂછીએ બેનને શું બેન તો એમ જ કહેશે તો તું ફેલ જ થાય એને તો વિશ્વાસ જ બી આવતો આપણા ઉપર જોઈએ તો એ પૂછીએ એવું કહે છે બરાબર તમે જોઈ લેજો એવું કહે છે પપ્પા આવશે તો એવાળે પૂછ્યું બરાબર આપણે મમ્મી તો માતા ઉપર આશા રાખો બરાબર એટલે પાસ થઈ જઈશું આપણે જોઈએ તો એ કાલ રિઝલ્ટ આવશે એટલે મને આમ થોડું ડર બીક લાગે આમ સારું શું થશે ક્યારની વાત જોઈ ને ટાઈમ અને ફાઇનલી આવી ગયું 25 તારીખ અને રિઝલ્ટ આવે છે બરાબર જોયા જાયગા કલ ગરમ ગરમ કરી બની જાય છે અરે વાહ ખમણ લાવવાનું છે ખમણ લાવવાનું ના ના ખમણ ખાશું ખમણને કઢી કોક દર બનાવવાની છે અત્યારે કઢી અને રોટલા મમ્મી બબી આવી ગઈ બબીને ખબર નહીં કાલું જલ્દી કાલ કઈ તારીખ આજે 24 કાલ આવે છે કોક કોણ આવે મમ્મી રિઝલ્ટ 12માનું રિઝલ્ટ આવે છે જોઈએ પછી શું થાય છે હા આ બબી એક વાત કરી દઉં જો પાસ થાય તો તમારા સોન બે આ તરફથી એક લુગડો વાહ બે દી વાહ બોલી 2000 ફાઇનલ પાસ થાય ને તરત ને વાહ ખોડે થાય એટલી હા વાહ વાહ બબી તરફથી ને એક જોડ સોમજી તરફથી ને એક જોડ મારા તરફ અરે પૈસા જ પૈસા હો ગયા માં તો જોડી લુગડો ત્રણ જોડી લુગડો હજી ફાધર બાકી અરે પપ્પાએ બાકી આરતી કહેવાનું હા તને લાગે પાસ થઈ ગઈ એ લખીએ તો થઈ હા પૈસા પહેલે થશે એ ગેમ તો રમવાય થોડી ઘણી જોઈએ એમ ના